ગુજરાતમાં સામાન્ય રીતે જ્યારે વીજ કર્મચારીઓ કોઈ જગ્યાએ ચેકિંગ માટે જતા હોય છે અને તેમાં ઘણી વખત મોટા પાયે લોકો દ્વારા વિરોધ કરવામાં પણ આવતો હોય છે. એક તરફ વીજ ચેકિંગ કરવા જવું પડતું હોય છે અને ક્યારેક બોલાચાલી તો ક્યારેક મારામારીની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના પોરબંદરથી સામે આવી હતી, જેમાં મહિલા વીજ કર્મચારીને પાંડાવદર ગામના સરપંચે માર મારવાની ઘટના સામે આવી છે. આ મામલો ક્યાંક સરપંચને ભારે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. સરપંચને આ મહિલા કર્મચારીને માર મારવું ભારે પડ્યું હોય તેમ લાગે છે. મળતી માહિતી મુજબ પોરબંદરના પાંડાવદર સરપંચની વીજ કર્મચારી પર દબંગાઈ ભારે પડી હતી. મહિલા કર્મચારીએ સરપંચ સહિત 3 સામે ફરિયાદ નોંધાવી છે. જુનિયર આસિસ્ટન્ટ જાગૃતિબેન મોઢાએ પાડાવદર ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ જેઠવા તથા તેની સાથે રહેલ 3 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પાંડાવદર ગામે ગ્રામ પંચાયતનું સ્ટ્રીટ લાઇટનું બિલ બાકી હોવાથી કનેક્શન કટ કરતા સરપંચે મહિલા કર્મચારી સહિત 2 ઉપર હુમલો કર્યો હતો. સરપંચ ધર્મેન્દ્રસિંહ જેઠવાએ વીજ કર્મચારી મનોજ પાંચા કોડિયારને પ્રથમ 3 ઝાપટો મારી બાદમાં જાગૃતિને મોઢાને સરપંચે વાળ પકડી ઢસડીને 3 ઝાપટો મારીને ભૂંડી ગાળો આપી હતી. તો જુનિયર આસિસ્ટન્ટ જાગૃતિબેન મોઢાએ માર મારી તથા ફરજ રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો. મારું નામ જાગૃતિ મોઢા છે. હું બગોદર સબ ડિવિઝનમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ પર છું અને આજે 26 તારીખે મને ડિસ્કનેક્શનમાં હું પાંડાવદર ગઈ હતી તો ત્યાં 22,300 રૂપિયા રિકવરી બાકી હતી. એટલે એ ભાઈએ એમ કીધું કે પેમેન્ટ અત્યારે નથી કરવું. તો પણ અમે ત્યાંથી નીકળતા હતા તો સરપંચ આવી અને અમને મારા ભેગા હતા જીભાઈ એને પહેલાં મારી લીધું અને મને પણ રોડ ઉપર લઈ જઈ વાળ પકડી એકદમ ઠસરડી રોડ ઉપર અને મને 3 ઝાપટ મારી લીધી. અને મને એના ભેગા જે 2 ભાઈઓ હતા ને એને એમ કીધું કે આના પગ પકડ અને આને નાખી દે વાવમાં. તો આવી રીતના આ લોકોનું બિહેવિયર મારા હારે એક લેડીઝ કર્મચારી હારે 35 કે 40ના ટોળામાં એકલી લેડીઝ કર્મચારીને મારવાનું યોગ્ય હતું? એ લોકો 3 જણા હતા અને મને સરપંચે જ મારી. ગામના સરપંચે મને મારી, વાળ પકડ્યા મારા અને મને 3 ઝાપટ મારી. મારા કાન અને મારા ગાલ ઉપરના આંખ ઉપર અત્યારે ઈજા થયેલી છે. એના હિસાબે મને સખત દુખાવો થાય છે. પ્લસ મને રોડ ઉપર ઢસેડી છે એટલે મને ગોઠણમાં પણ ઈજા થયેલી છે. આરબી સુંદરવા, એજી વિકાસ વાઇસ પ્રેસિડેન્ટ પોરબંદર. આજરોજ બગોદર પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતું પાંડાવદર ગામમાં અમારા કર્મચારીને ઉપલી કચેરીના આદેશ મુજબ ડિસ્કનેક્શનની કામગીરીમાં જતા ત્યાંના સરપંચશ્રીએ અમારા મહિલા કર્મચારી અને જેન્ટ્સ કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરી અને બેને ગંભીર ઇજાઓ પહોંચાડેલ છે. તેમજ બેનને ઢોરમાર મારી અને ઢસડવામાં આવેલ છે. હાલ અમને જાણ થતાં અમે યુનિયનના બધા પ્રતિનિધિઓ તથા ઉપલી વલય કચેરીના અધિકારીઓ સાથે અમે સિવિલ હોસ્પિટલમાં અત્યારે આવ્યા છીએ. હાલ તેઓ સારવાર હેઠળ છે. આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે અને આની રજૂઆત અમે વારંવાર કરવા છતાં કર્મચારીઓ ઉપર વારંવાર જીવલેણ હુમલા થાય છે. 3જા મહિનામાં બગોદરમાં બીજી ઘટના છે. આજથી 2-3 મહિના પહેલાં અમારા ત્યાં જુનિયર ઇજનેર ઉપર પણ આવો જીવલેણ હુમલો થયેલો. 1.5-2 મહિના પહેલાં ગોસાની આજુબાજુના ગામમાં પણ આવી ઘટના બનેલી, રાણાવાવમાં બનેલી, ચોરોડમાં બનેલી. આવી ઘટનાઓ વારંવાર બને છે. જેથી અમે બધા કાલ અમે બધા કર્મચારીઓ સાથે એસપી કચેરી આવેદનપત્ર આપવાના છીએ અને જો આનું કંઈ નિરાકરણ નહીં આવે તો અમે આગળની કાર્યવાહી કરશું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.